તળાજાના બોરડા પંથકમાં 10 થી વધુ ગાડીઓના કાફલા સાથે પીજીવીસીએલ ટીમ ચેકિંગ અર્થે ત્રાટકી. તળાજાના બોરડા સહિત પંથકમાં આજે વહેલી સવારે પીજીવીસીએલનો કાફલો ચેકિંગ અર્થે ત્રાટક્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે. વિજિલન્સ સીઈ ટીમ અધિકારીઓ પોલીસ સાથે 13 થી વધુ ગાડીઓનો કાફલા સાથે ટીમ ત્રાટકી હોવાના અહેવાલ. પોલીસના કાફલા સાથે વહેલી સવારે ગાડીઓનો કાફલો ત્રાટક્યો હોવાનું સ્થાનિક લોકોએ જણાવેલ. જાણવા મળેલ મુજબ દાહોદ, જામનગર, વડોદરા સહિત જિલ્લાની ગાડીઓ સાથે ટીમ ત્રાટકી. ત્યારબાદ બોરડા ગોપનાથ રોડ તરફ ગાડીઓનો કાફલો રવાના થયો હતો. બોરડા પંથકમાંના આસપાસ ગામડાઓમાં પીજીવીસીએલની ટીમ રવાના થઈ હતી. વીજ ચેકિંગને લઈ બોરડા એસટી બસ સ્ટેન્ડ નજીક ટોળા ઉમટ્યા હોવાના અહેવાલ. બોરડા આસપાસ ગામડાઓમાં પીજીવીસીએલ ટીમ ત્રાટકી હોવાના અહેવાલ મળી રહ્યા છે. વધુ વિગત મેળવાઈ રહી છે. રિપોર્ટ કમલેશ ઢાપા સાથે હિરેન ચૌહાણ, ભાવનગર.